ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર કૃણાલ પટેલ છે. હું સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલનો ડાયરેક્ટર ઓર્થોપેડિક સર્જન. આજે આપણે વાત કરીશું હિપ રિપ્લેસમેન્ટ એટલે કે થાપાનો ગોળો બદલ્યા પછી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. સૌથી પહેલાં આપણે જોઈએ કે હાઉ ધ હિપ જોઈન્ટ લુક્સ. આપણે જે આર્ટિફિશિયલ હિપ જોઈન્ટ નાખીએ છીએ એના કયા કયા ભાગ હોય છે. તમે જોઈ શકો છો ડાબી બાજુના જે પિક્ચર છે એમાં હાથમાં જે આર્ટિફિશિયલ હિપ જોઈન્ટ જે પકડેલો છે એના સૌથી ઉપરના ભાગમાં મેટલનું સેલ હોય છે, જેમ ક્રોમિયમ કે કોબાલ્ટનું બનેલું હોય છે. વચ્ચેના ભાગમાં પોલી એટલે કે પ્લાસ્ટિક મટીરિયલ હોય છે. એની નીચે જે ગોળો હોય છે એ કાં તો મેટલ કાં તો સિરામિકનો બનેલો હોય છે. અને સૌથી નીચેનો ભાગ જે છે એ સ્ટેમ હોય છે, જે અંદર તમે ફીમરની કેનાલમાં ઉતારી શકો છો. હિપ રિપ્લેસમેન્ટ પછી શા માટે પ્રિકોશન લેવા જરૂરી હોય છે? મોટાભાગના દર્દીઓનો આ સવાલ હોય છે. સૌથી પહેલો મારું કહેવું છે કે જે અમે સોફ્ટ ટિશ્યુ રિપેર કર્યા હોય, અંદર ઓપરેશન વખતે જે સ્નાયુ કાપ્યા હોય એ અમે રિપેર કરેલા હોય છે, એને રૂ જવા માટે મિનિમમ 1 થી 1.5 મહિનો લાગતો હોય છે. અને આવું ના કરીએ, પ્રિકોશન ના લઈએ તો પછી હિપ જોઈન્ટ જે આર્ટિફિશિયલ ગોળો છે એ ખસી જવાનો ચાન્સ રહી જાય છે. કઈ પોઝિશનમાં હિપ જોઈન્ટનો ગોળો ખસી જવાનો સૌથી વધારે ચાન્સ છે? તમે રાઈટ સાઈડ જે પિક્ચર છે એમાં જોઈ શકો છો. ઊંઘવાની પોઝિશન વખતે